વેજલપુરમાં વ્યાજબી ભાવની દુકાનમાંથી અનાજનો જથ્થો કબજે, સંચાલક સામે કાર્યવાહી। કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલી સરકારી માન્ય વ્યાજબી ભાવની દુકાનમાં આજે જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણાની ટીમે આકસ્મિક તપાસ કરી હતી। આ દરમિયાન દુકાનમાં અનાજના જથ્થામાં મોટા પ્રમાણમાં ગેરરીતિઓ મળી આવી હતી। જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી. મકવાણા અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરાની ટીમે દિલીપકુમાર એમ જસવાણીની સરકારી દુકાનની તપાસ કરતા ચોખા, બાજરી અને ઘઉંના જથ્થાના વજનમાં ગેરરીતિઓ મળી આવી હતી। આ ઉપરાંત મોરસના કટ્ટા પણ ખાનગી દુકાનમાંથી લાવવામાં આવ્યા હતા અને સરકારી અનાજની ચીજવસ્તુઓ ખાનગી વ્યાપારીને વેચવામાં આવતી હોવાનું પણ બહાર આવ્યું છે। તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે દુકાનદાર દિલીપકુમાર જસવાણી સરકારી અનાજને ખાનગી વ્યાપારીને વેચવા માટે એક નંબર પ્લેટ વગરની ગાડીનો ઉપયોગ કરતો હતો। આ ગાડી એપીએસ દુકાનની બાજુમાંથી જ મળી આવી હતી। આ સમગ્ર મામલે જિલ્લા પુરવઠા અધિકારીએ દુકાનદાર દિલીપકુમાર એસ જસવાણી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તપાસમાં મળેલ કુલે ₹1,41,926નો અનાજનો જથ્થો અને 4 લાખની ગાડી મળી કુલે ₹5,41,926નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ ઘટનાથી વ્યાજબી ભાવની દુકાન સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આવા ગેરકાયદેસર કામો પર કડક નજર રાખવામાં આવી રહી છે અને દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ઘટના દર્શાવે છે કે કેટલાક દુકાનદારો સરકારી અનાજના વ્યવસ્થાનો દુરુપયોગ કરી રહ્યા છે। જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આવા ગુનાખોરીને રોકવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામ ખાતે આવેલી સરકારી વ્યાજબી ભાવની દુકાનમાં અમારી જિલ્લા પુરવઠાની ટીમ તેમજ મામલાદાર કાલોલની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક તપાસણી કરતા આ દુકાનની અંદર જે જસવાણી કરીને જે પરવાનેદાર છે એ પરવાનેદાર દ્વારા સૌ પ્રથમ તો જે અગાઉ એમણે ખાંડ વેચી મારેલ કાળા બજાર કરીને એ ખાંડની સરભર કરતા રંગે હાથ પકડાઈ ગયેલા છે। તે ખાનગી ખરીદીના 4 કટ્ટા ખાંડ મળી આવેલ છે। સાથે સાથે 50 કટ્ટા ચોખાની ઘટ મળી આવેલ છે જે બારોબાર સગે વગે કરી અને વેચી મારેલ છે। તેમજ ઘઉંના 7 કટ્ટા અને બાજરીના 19 કટ્ટા જથ્થાની વધ પડેલી છે જે જથ્થાને સીઝ કરવામાં આવેલી છે। સાથે સાથે દુકાનની બાજુમાં આવેલ એક બિન નંબરી એટલે કે નંબર પ્લેટ વગરનો આઈસર ખટારો પણ મળી આવેલ છે। જે ખટારાનો ઉપયોગ અગાઉ પણ આ સરકારી માલના જથ્થાના ડાયવર્ઝનને લીકેજીસ માટે થતો હતો અને આજે પણ અહીંથી મળી આવેલ છે। જે ખટારાને પણ આઈસરને સીઝ કરી અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે મૂકવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને પોલીસને કબજો સોંપવામાં આવેલ છે। આમ કુલ મળીને 1,41,000નો સરકારી અનાજનો જથ્થો તેમજ આશરે 4 લાખની આઈસર ગાડી મળીને 5,41,000 જથ્થાનો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।